અરે અરે હમણાં એક જણો બાથરૂમમાં નાઈ નીકળ્યો ને તો કે એના ઘરના મોબાઈલ હાથમાં આવી ગયો સમજ્યા. તો મોબાઈલમાં આમ જોઈને કે આ ઈ કે મુકેશભાઈ બેન્જો વાળા કેમ એમ લખે છે બકા ખાઈ લીધું. તારી ભલી થાય મુકેશભાઈ નથી કોક બીજું છે ડોહું. આયા તમે સંસ્કારની શું વાત કરો બોલો. આપણે શું સંસ્કારની વાત કરે ઘણાનું સમજે. એક જણો હમણાં ઊંધો લટકાણો તો ઊંધો પોતાના બે પગને બાંધીને આમ લટકાણો તો ઊંધો. કોકે કીધું કે ભાઈ કેમ ઊંધા લટકાણા? એ કે માથું બહુ દુખે છે ને માથાની ગોળી ખાધી છે. અમુક ઝીણી વાતો ઉપડે તો ઉપડે. એને એમ કે ઊંધો લટકાવ તો માથાની ગોળી ખાઈ આમ જાય નકર નીચે પેટમાં વહી જાય એમ. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો ને કે ડોક્ટર સાહેબ મને બધા બબે દેખાય છે. આંખના ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સાહેબ કે બધા બબે દેખાય છે મને. એનું શું કારણ છે કે પણ ઈ કઈ વાંધો નહીં પણ તમે ચાર શું કામ આવ્યા છો? ડોક્ટરને ચાર દેખાતા હતા હો. અમુક વાતો નાની એવી ઉપડે તો ઉપડે. એક ડોશીમાં હાવ બચપણમાં ગુજરી ગયા. વાહ વાહ તમારી સમજણ બહુ જબરી છો. હા 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 હા. હમણાં તો એક બેન મારી પાસે ધોખા કરતા હતા કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો. 50-60 વર્ષના હોય ને બેનું કયો માડી કયો જે કયો અમારા ઉપર કે ભગવાને અન્યાય કર્યો. મેં કીધું કેવી રીતે માડી? ઈ કે અમે પરણીને આવ્યું ને તો એ હાહુનો જમાનો હતો. એને જમાનો નહોતો કીધો હું જમાનો કહું. એને તો ઉપાડો કીધું તું. ઈ કે અમે પરણીને આવ્યું તો હાહુનો જમાનો હતો. અમને એમ થયું કે અમારો એક દી જમાનો આવશે. વહુ પરણીને આવે ને તેથી અમે આમ જ કરશું. ઈ કે જ્યાં વહુ પરણીને આવી ને તો વહુનો જમાનો આવી ગયો. અમારે હજળબમ બેહવાનું. પણ બેનોમાં મોટા ઉંમરના હોય ને જે હાહુ હોય ને સાસુની ડિમાન્ડ બહુ હોય. ડિમાન્ડ કેટલી ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, રસોઈ કરેવી હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, સુંદર હોવી જોઈએ, આમ હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ. સાસુની એટલી બધી ડિમાન્ડ હોવી જોઈએ, હોવી જોઈએ. વહુની કોઈ ડિમાન્ડ નહીં. એક જ ડિમાન્ડ સાસુ ન હોવી જોઈએ. એને મુદ્દો અમુક તો તમે હમણાં એક જગ્યાએ અમે ચા પાણી પીવા ગયા ને મિત્ર લઈ ગયા આવી રીતે ઓસરીમાં બેઠા હતા સમજ્યા. તો બાજુમાં વંડિયાડું બીજું ઘર હતું. તો ત્યાં ડોસીમાં બોલે હો જેમ આવે એમ બોલે. હે તું આવી છો ને, હે તું મરી ગઈ ને, હે તું બુદ્ધિ વગરની એની વહુ ઉપર બોલે. તો મેં કીધું કેમ ડોસીમાં એટલા બધા પાડોશમાં બોલે છે? અરે એ કે ડોસીમાં એવા છે જ 6 મહિનાથી વહુ પરણીને આવી છે. હજી સુધી વહુના મોઢામાં જીભાન નથી જોઈ અમે. કોઈ દી બોલતા નથી સાંભળી. પણ સાસુ હાંજ પડે ને સાસુ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. મેં કીધું પરબારી ખાનદાની નો આંકી લેવાય, જોવું જોઈએ. મેં વંડિયાથી ઊંચો થઈને જોયું પછી ખબર પડી. વહુ કાંઈ બોલે નહીં. રહોડામાંથી હાથમાં હાણ સીલી ને હાસુ હાહુ હામું જોઈને આમ કરે. હવે એ કેમ ખબર પડે? હવે આમાં કરી લઈએ અમે કેમ ખબર પડે? હાણસી લાંબી કરે હો. ગજબ છે. મેં કીધું આ તો સમજવું પડે એવું છે. પણ આ તો ઘરનો હું મનોરંજનનો કલાકાર નથી. વચ્ચે મોજ આવે ક્યારેક હું કરતો રહીશ. પણ આ ધરતી અદ્ભુત છે સાહેબ. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય. એની પાસે કોઈ દી બેહવું નહીં. લોહીનો ન હોય કેનો હોય ભલામાં? નથી ઘણા નીકળી પડ્યા. હું મારા બાપને ગમે એ કહી દે તો તું તારા બાપના પેટનો જ નથી. જોવું જોઈએ કે નહીં? બાપને કહી દેવાય. ભાગ્યશાળી છે જેના માતુશ્રીના સમાનાર્થે અને પિતાશ્રીના ઋણ અદા કરવા માટે, ઋણ મુક્ત થાય એના માટે આ અશોકભાઈ આવું અદ્ભુત કાર્ય કરે. શું કામે બાપ? મારી કવિતા બહુ આલી હતી, આખા ગુજરાતે સાંભળી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હા હા હા. હજી અહીં બેઠેલા ને કહું, પગે લાગીને કહું, દેશ વિદેશથી લાઈવ જોતા હોય ને કહી દઉં, ખૂબ ધન કમાજો, વિદેશ જાઓ, બધી દુનિયામાં ફરો, બધું, પણ બાપની માની ખબર કાઢતા રહેજો. બાપ બાપ છે. એક વખત એ ખૂણો ખાલી થઈ ગયો ને પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો પાછો ભરી હગે. એ પૂરું અને પૂરું એમાં બીજી વાત નું આવે સાહેબ. હા હા હા.
તાકાત છે આપણને વઢે, આપણે અરે બાંધે, આપણને કરી એને ગમે નહીં, વેડા મોડો કેમ આવે છે આમ તેમ સહન કરી લેજો, ખૂણો ખાલી થયો પછી ભરાહે નહીં. તું કે ઈ સઘળું તારું, તું કે તો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું, ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું. અને તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં હજી હું બાપ બેઠો છું. હવેની વાત સાંભળજો. આપણા પાડોહી સારા હોય ને, પાડોહી મિત્રો હગા વાલા એ સારા હોય ને તો આપણા માટે એવું વિચારે કે ભાઈ આપણે આગળ આવીએ, એમ કે ભાઈ તું ખૂબ આગળ આવ એવી ઈચ્છા કરે. હાલો હારા હોય તો હારા પાડોહી કે હારા હગા કે હારા ભાઈબંધો તેમ કે તું બહુ આગળ આવ, પણ કેટલો ખબર, મારાથી આગળ નહીં. સમજી લેજો. કોઈ તો બેનું દીકરી હોય તો કોઈ બેનપણી તમારે આગળ આવો વિચાર છે, તમારું સારું કાર્ય થાય તો બહુ વિચાર, બહુ હરખ થાય ને, પણ કેટલું આગળ આવવા જોઈએ તમે ખબર, એનાથી આગળ નહીં. હું તારી હારે જોઉં તો જ. મિત્રો એક જ જગતમાં બાપ એવો છે, એક પોતાના દીકરી દીકરા માટે વિચારે મારા કરતા 100 ગણા આગળ આવો તો મને મોજના તોરા છૂટે, તો જ મને મજા આવે. તમે વિચાર કરો. આપણે ત્યાં તો આજે મને વિચાર થાય, હું એક વાત કહી દઉં. આજ આવો પરિવાર બેઠો, ચૌધરી પરિવાર, ઇતર સમાજના મિત્રો બધા ચૌધરી પરિવાર દરેક જ્ઞાતિ જાતિ સાથે જોડાયેલા છે પ્રેમથી ભાવથી, તો બીજા મિત્રો આવ્યા છે. આજે ગીરમાં અશોકભાઈ મેં કીધું છે આપ આવું મા બાપના નામ રાખીને આવું કામ કરો છો એટલે રાજીપો વ્યક્ત કરીને કહી દઉં. અમારે ગીરમાં ભેં હોય ને, ગલટી થાય ને, ભેંસ 10 વેતર 15 વેતર 12 વેતર જેવી ભેંસ દૂધ આપ્યું હોય ને, પછી ભેંસ ગલટી થઈ જાય પછી દૂધ ન આપે, 2-3 વર્ષ જીવે. અમારા ગીરના ગરીબ માલધારીઓ એને ખોળ આપે, ખોબો. શું કામે ખબર, કે અમે આનું દૂધ ખાધું. પછી કતલખાનેથી કપાવા વાળાને આવીને એમ કહી દે ને 7-8 હજાર આપી દેશું, હવે તમને ક્યાં દૂધ દેવાની છે, અમને આપી દો નહીં. તો એ હું કે આનું અમે 10 વેતર 15 વેતર દૂધ ખાધું, અમારી માં કહેવાય, ભલે મરી જાય કાં હાવ જ ખાઈ જાય, સિંહ ખાઈ જાય, તમને ખાટકી વાળે ન દઈ. ગીરમાં અમારે ભેંને નથી દેતા 15 વેતર દૂધ ખાધું હોય, અને ભણેલા માણસો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે કે આમાં ભણેલું કોણ એ પણ વિચારવું જોશે. બહુ માવડીઓ અહીં વિદેશ રહેતા ને અહીં લાઈવ જોતા હોય તો હું કહું છું, અહીં તમારા માવતર રહેતા હોય ને એ રાજી રે, કાયમ એકવાર વિડીયો કોલ કરી લેજો. બીજું કાંઈ નથી જોતું એને પ્રેમ જોઈ છે, બધું ઢગલા કરી દો, કાંઈ ન જોઈ. જેમ ઓલો એક દાખલો છે, મેળામાં એક બેન નીકળેલા મેળામાં, અને એમાં એ બેનનો દીકરો ખોવાઈ ગયો, જુદો પડી ગયો. 2 માણસ મેળામાં ગયેલા, દીકરો ખોવાઈ ગયો, પછી કોકના હાથમાં આવ્યો તે બધા રમકડા આપતા હતા. પેલા એ દીકરો છે ને એને માને કહેતો તો માં મને આ રમકડા લઈ દે, આ લઈ દે. પછી કોક પૈસા વાળો માણસ હતો, એ જોઈ ગયો કે એકલો દીકરો પડી ગયો છે તો હું રમકડા લઈ દઉં. રમકડાનો ઢગલો કરી દીધો, કાલે જ ક્યાં જોઈ રમકડા તારે આમાંથી. ઓલો બાળક કે મારે એ કોઈ રમકડા નથી જોતા, મારે મારી માં જોઈ છે, માં જોઈ છે, માં જોઈ. હવે સાંભળજો, 1 કલાકમાં પોલીસે દીકરાને ગોતી લીધો મેળામાં, એના માની ભેગો કર્યો. એની માં રાજી થઈ ગઈ, ખૂબ રોય, મારો લાલ, મારો બાપ, મારો વિહામો. અને પછી એના પતિને કીધું ગાડી કાઢો, મેળો નથી કરવો, ઘરે વયું જવું છે. એટલે ગાડી નીકળી. ગાડી ગામડેથી મેળામાંથી નીકળી, પણ શેરે જે ઘેરે રહેતા હતા ને 2 માણસ, ઈ બાજુ ગાડી ન વાળી, એના પતિએ ગામડા બાજુ વાળી. એની પત્નીએ કીધું તમે ક્યાં ગાડી વાળો છો, મારો દીકરો માંડ મેળ્યો, મને કંઈક થાય છે, મારે હવે ઘરે વહી જાવ, મારે ક્યાંય નથી જવું. ગાડી આમ આપણા ઘર બાજુ લ્યો, આમ ગામડે કેમ જાવ છો? કે એટલા માટે ગામડે જાઉં છું, તારો દીકરો 1 કલાક તારાથી જુદો પડી ગયો, તું ગાંડી થઈ જતી હોય તો મારી માં 10 વર્ષ ગામડે બેઠી છે, મારી માની શું હાલત હશે હવે મને ખબર પડી. મારી માં 10 વર્ષથી ગામડે છે, એની શું હાલત હશે હવે મારે મારી માં પાસે જવું છે. એ મા બાપ જે છે, આપણે બહુ ધન કમાવો, બહુ દોલત કમાવો, બહુ સારી વાત. આના ઘણા બધા નામ છે. આના એક નામ મને બહુ ગમે, એક નામ આનું છે દોલત. આ 2 વાર લત મારે, લત એટલે લાત. એકવાર ઓચિંતાનો આવી જાય ને બહુ પૈસો તો પાછળથી લત મારે વાહામાં, તો છાતી કાઢીને ફરતો, મારે ગામની સમાજની જરૂર નથી, ગોટો વળી જાય, હું જરૂર નથી. અહીં છાતી કાઢીને ફરતો હોય, પછી ઓચિંતાનો વયો જાય ને પૈસો ઘણા આવી જાય ક્યાંક દેણામાં, બધું વયું જાય તો પછી આગળથી લત મારતી જાય, જાવા ટાણે દોલત આગળથી જાવા ટાણે લત મારે તો આંકો વળી ગયો હોય. પછી અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી, તેથી કોઈને હક નતો લેવા દેતો, હવે 2 શાનો વનો હોય કે નહીં. પણ જેનામાં સંસ્કાર ભળી ગયા, સંસ્કાર. હવે સંસ્કાર એટલે શું સાહેબ, તમે કોઈ માણસ પૈસા વાળો હોય તમારા ગામમાં, બરોબર, અને એ હવેલી બનાવે મોટી, કરોડો રૂપિયાની હવેલી,
અને એમાં એવા ચિત્રો મૂકે, એવો કંડાર કામ કરાવે, આખી દુનિયા જોવે એવું બનાવે, અને પાયો જ ન ગાળે તો પાયા વઈને સીધી ઊભી કરી લેવાની. ગમે ત્યારે કુડું ભૂફ હેઠી આવે કે નહીં. સંસ્કાર છે એ પાયો છે. પૈસા કમાવો, આગળ વધો, ધંધો કરો, બધું, પણ પાયામાં સંસ્કાર હોય કે હું ચૌધરીનો દીકરો છું, ચૌધરીની દીકરી છું, મારાથી આ ના થાય, મારાથી અહીં ઊભું રહેવાય કે ન ઊભું રહેવાય, આ ઈ એને ખબર હોવી જોઈએ. નબળા ગીતો ન સાંભળતા. અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ઊભા થઈ ગાતા હતા, ઊંચા થઈ, પૂછો જરા પૂછો मुझे क्या हुआ है. मैं कीधु हड़कवा हुआ है बेन, क्या हुआ है कीधु. हमारा प्रोग्राम में तो રહેવા દો. પણ એક વખત બન્યો હોય છે તમારા પૂર્વજો ઈ ચૌધરીઓ યુદ્ધના મેદાનમાં ઉતર્યા.